જિજ્ઞેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી. તમે 2013માં પીએસઆઈને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી. પીઆઈઓની બદલી કરાવી નાખેલી છે, તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસને અને અધિકારીને હાથો બનાવીને કરી ચૂક્યા છો. સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં. બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છો, એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી. અને જિજ્ઞેશ મેવાણીએ એવું નથી કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું. હર્ષ સંઘવી અને જિજ્ઞેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે. જિજ્ઞેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે. હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ. પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ, ફરિયાદમાં તપાસ થશે, તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે. જે સરકારી પ્રક્રિયા છે એમાં કઈ બીજી કોઈ ખરાબ બાબત નથી. પણ ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી. તો સંસ્કારની વાત કરનાર હર્ષ સંઘવીને એટલું જ પૂછવાનું છે, પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે. પટ્ટો એવું નથી કે પોલીસ વાળા નજીક બોલાવીને બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો. એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી. પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે. તો સરકારી પ્રોસેસ કરીશ, તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ, તો એ સરકારી પ્રોસેસ છે. ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી. એટલે હર્ષ સંઘવીને નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ખોટી બિનજરૂરી વાત ન કરે. તમારા સંસ્કારો છાપે ચપાઈ ગયા છે. તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે. પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે હવે મસીહા બનવા નીકળ્યા છો. બીજી વસ્તુ,